યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયના 35મા શ્લોકનું વિસ્તારથી વર્ણન એમના 3જા ભાગનો પાઠ કરીશું। હરિ ઓમ। પોતે પરમાત્માનો અંશ હોવાથી વાસ્તવમાં સ્વધર્મ છે પોતાનું કલ્યાણ કરવું। પોતાને ભગવાનના માનવું અને ભગવાનના સિવાય કોઈને પણ પોતાના ન માનવું। પોતાને જિજ્ઞાસુ માનવો, પોતાને સેવક માનવો, કારણ કે આ બધા સાચા ધર્મ છે। ખાસ પોતાનો ધર્મ છે, મન બુદ્ધિના ધર્મ નથી। બાકી વર્ણ, આશ્રમ, શરીર વગેરેને કારણે જેટલા પણ ધર્મ છે તે પોતાના કર્તવ્ય પાલનને માટે સ્વધર્મ હોવા છતાં પણ પરધર્મ જ છે। કારણ કે બધા ધર્મ માનેલા છે અને પોતાના નથી। તે બધા જ ધર્મોમાં બીજાઓના આશ્રયની આવશ્યકતા હોય છે, અર્થાત તેમાં પરતંત્રતા રહે છે। પરંતુ જે પોતાનો મૂળ ધર્મ છે તેમાં કોઈની સહાયની આવશ્યકતા નથી હોતી, અર્થાત તેમાં સ્વતંત્રતા રહે છે। એટલા માટે પ્રેમી હોય છે તો પોતે હોય છે, જિજ્ઞાસુ હોય છે તો પોતે હોય છે, અને સેવક હોય છે તો પોતે હોય છે। આથી પ્રેમી પ્રેમ બનીને પ્રેમાધપની સાથે એક બની જાય છે। જિજ્ઞાસુ જિજ્ઞાસા બનીને જ્ઞાતવ્ય તત્વની સાથે એક બની જાય છે, અને સેવક સેવા બનીને સેવ્યની સાથે એક બની જાય છે। એવી જ રીતે સાધક માત્ર સાધનાથી એક બનીને સાધ્ય સ્વરૂપ બની જાય છે। પરમાત્મા પ્રાપ્તિ ઈચ્છાવાળા સાધકને ધન, માન, બડાઈ, આદર, આરામ વગેરે મેળવવાની ઈચ્છા નથી હોતી। એટલા માટે ધન, માન વગેરે ન મળવાથી તેને કોઈ ચિંતા નથી થતી, અને જો પ્રારબ્ધવશ એ મળી જાય તો તેને કોઈ પ્રસન્નતા નથી થતી, કારણ કે તેનું ધ્યેય કેવળ પરમાત્માને પ્રાપ્ત કરવાનું જ હોય છે, ધન, માન વગેરે પ્રાપ્ત કરવાનું નહીં। એટલા માટે કર્તવ્ય રૂપે પ્રાપ્ત લૌકિક કાર્ય પણ તેના દ્વારા સુચારુ રૂપથી અને પવિત્રતાપૂર્વક થાય છે। પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય હોવાથી તેના બધા કર્મો પરમાત્માને માટે જ હોય છે। જેમ કે ધન પ્રાપ્તિનું ધ્યેય હોવાથી વેપારી આરામનો ત્યાગ કરે છે અને કષ્ટ સહન કરે છે, અને જેવી રીતે
ડૉક્ટર દ્વારા ફોલ્લા ઉપર ચીરો કરતી વખતે આનું પરિણામ સારું આવશે એ તરફ દ્રષ્ટિ હોવાથી રોગીનું અંતઃકરણ પ્રસન્ન રહેશે. એવી જ રીતે પરમાત્મા પ્રાપ્તિનું લક્ષ્ય રહેવાથી સંસારમાં પરાજય, હાનિ, કષ્ટ વગેરે પ્રાપ્ત થતાં પણ સાધકના અંતઃકરણમાં સ્વાભાવિક પ્રસન્નતા રહેશે. અનુકૂળ, પ્રતિકૂળ વગેરે માત્ર પરિસ્થિતિઓ તેના માટે સાધન સામગ્રી હોય છે. જ્યારે સાધક પોતાનું કલ્યાણ કરવાનો જ દૃઢ નિશ્ચય કરીને સ્વધર્મ, પોતાના સ્વાભાવિક કર્મોના પાલનમાં તત્પરતાપૂર્વક લાગેલો રહેશે, ત્યારે કોઈ કષ્ટ, દુઃખ, કઠિનતા વગેરે આવતા પણ તે સ્વધર્મથી વિચલિત નથી થતો. એટલું જ નહીં, તે કષ્ટ, દુઃખ વગેરે તેના માટે તપસ્યાના રૂપમાં પ્રસન્નતા આપવાવાળા બને છે. શરીરને હું અને મારું માનવાથી સંસારમાં રાગ દ્વેષ થાય છે. રાગ દ્વેષ રહેવાથી મનુષ્યને સ્વધર્મ, પરધર્મનું જ્ઞાન નથી થતું. જો શરીર હું સ્વરૂપ હોત તો હું રહેતા શરીર પણ રહેત, અને શરીર ન રહેતા પણ હું પણ ન રહેત. જો શરીર મારું હોત તો તેને મેળવ્યા બાદ બીજું કંઈ મેળવવાની ઈચ્છા ન રહેત. જો ઈચ્છા રહેતી હોય તો એ સિદ્ધ થયું કે વાસ્તવમાં મારી પોતાની વસ્તુ હજુ મળી નથી, અને મળેલી વસ્તુ શરીર વગેરે મારી નથી. શરીરને સાથે લાવ્યા નથી, સાથે લઈ જઈ શકતા નથી, તેમાં ઈચ્છા અનુસાર પરિવર્તન કરી શકતા નથી. પછી તે મારું કેવી રીતે? આ રીતે શરીર હું નથી અને મારું નથી તેનું જ્ઞાન, વિવેક બધા સાધકોને રહેશે, પરંતુ આ જ્ઞાનને મહત્વ ન દેવાથી તેમના રાગદ્વેષ નથી દૂર થતા. જો શરીરમાં કદી હુંપણું અને મારાપણું દેખાઈ પણ જાય તો પણ સાધકે તેને મહત્વ ન દઈને પોતાના વિવેકને જ મહત્વ દેવું જોઈએ. અર્થાત શરીર હું નથી અને મારું નથી એ વાત પર દૃઢ રહેવું જોઈએ. પોતાના વિવેકને મહત્વ દેવાથી વાસ્તવિક તત્વનો બોધ થઈ જાય છે. બોધ થતાં રાગદ્વેષ નથી રહેતા. રાગદ્વેષ ન રહેતા અંતઃકરણમાં સ્વધર્મ, પરધર્મનું જ્ઞાન આપમેળે પ્રગટ થાય છે અને તેના અનુસાર આપમેળે વર્તન થાય છે. જો કે પરધર્મનું પાલન વર્તમાનમાં સુગમ દેખાય છે, તથાપિ પરિણામમાં તે સિદ્ધાંતની રીતે જોતા ભયાવહ છે. જો મનુષ્ય સ્વાર્થ ભાવનો ત્યાગ કરીને પરહિતના માટે સ્વધર્મનું પાલન કરે તો તેના માટે ક્યાંય કોઈ ભય નથી. સામાન્ય ધર્મ સિવાય બીજાનું સ્વાભાવિક કર્મ પરધર્મ ભયાવહ છે. કેમ કે
તેનું આચરણ શાસ્ત્ર નિષિદ્ધ અને બીજાની આજીવિકાને છીનવી લેવાવાળું છે. બીજાનો ધર્મ ભયાવહ એટલા માટે છે કે તેનું પાલન કરવાથી પાપ લાગે છે અને તે સ્થાન વિશેષ તથા યોનિ વિશેષ નરકરૂપી ભયને દેવાવાળું હોય છે. એટલા માટે ભગવાન અર્જુનને જાણે એમ કહે છે કે ભિક્ષાના અન્નથી જીવન નિર્વાહ કરવો એ બીજાઓની આજીવિકાનું હરણ કરવાવાળો તથા ક્ષત્રિયને માટે નિષિદ્ધ હોવાના કારણે તારા માટે શ્રેયકર નથી. ઉલટાનું તારા માટે યુદ્ધરૂપે આપમેળે પ્રાપ્ત સ્વાભાવિક કર્મનું પાલન જ શ્રેયકર છે. તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના 35મા શ્લોકના વિસ્તારથી વર્ણનનો ત્રીજો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીનું બાકી રહેલું વર્ણન આપણે ચોથા ભાગમાં પૂરું કરીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રચિત્તે ભક્તિપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો આ પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.